સુરતમાં મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રો પ્રોજેક્ટની 20 દિવસ પહેલા ગટર લોન્ચર મશીન ચડાવતા સમયે બે ટ્રેન અને લોન્ચર મશીન તૂટી પડ્યા હતા। એક ક્રેન અને લોન્ચર મશીન છે તે એક બંગલા પર પડવાથી નુકસાન થયું હતું। આજે 20 દિવસ બાદ બે હેવી ક્રેનથી 135 ટનનું લોન્ચર મશીનને હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। સુરતમાં મહત્વના પ્રોજેક્ટ એવા મેટ્રો પ્રોજેક્ટની 20 દિવસ પહેલા ગટર લોન્ચર મશીન ચડાવતા સમયે બે ટ્રેન અને લોન્ચર મશીન તૂટી પડ્યા હતા। એક ક્રેન અને લોન્ચર મશીન છે તે એક બંગલા પર પડવાથી નુકસાન થયું હતું। આજે 20 દિવસ બાદ બે હેવી ક્રેનથી 135 ટનનું લોન્ચર મશીનને હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે। લોન્ચર મશીન ચડાવતા સમયે પણ પૂજા કરવામાં આવી હતી, તેમ તૂટી પડેલા લોન્ચર મશીનને હટાવતા સમયે પણ પહેલા પૂજા કરવામાં આવી હતી। બંગલા પર પડેલી ક્રેનને હટાવતા પહેલા લોન્ચર મશીનને હટાવવાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરી માટે 50 થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। લોન્ચર મશીન ઊંચું કરવાની સાથે જ લોખંડના અવાજથી આખો વિસ્તાર ગુંજી રહ્યો છે। આજે સવારે ગુજરાત મેટ્રો રેલના જનરલ મેનેજર પ્રવીણ એરાવત સહિત 50 થી વધુ મેટ્રોના કર્મચારીઓએ ક્રેન નહીં પણ પહેલા ગટર લોન્ચર મશીનને હટાવવાનો નિર્ણય કર્યો હતો। ત્યારબાદ કેબલોને બે હેવી ક્રેન બાંધીને તમામ સેફટીની કામગીરી કરવામાં આવી હતી। આ કામગીરી પહેલા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા। દરમિયાન પૂજા પણ કરવામાં આવી હતી અને શ્રીફળ પણ વધેરવામાં આવ્યા હતા। ત્યારબાદ બપોરે 2 વાગ્યા આસપાસ ગટર લોન્ચર મશીનને ઊંચું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ મશીન ઊંચું થવા સમયે લોખંડના કડાકાઓનો અવાજ આવી રહ્યો હતો, જેથી આખો વિસ્તાર કડાકાઓથી ગુંજી ઉઠ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે યમુનાનગરના જે બંગલા પર ક્રેન અને લોન્ચર મશીન પડ્યું છે તે ઘરના માલિક મહેશભાઈ દેસાઈ છે। તેઓ છેલ્લા 20 દિવસથી અન્ય સંબંધીઓના ઘરે રહી રહ્યા છે। ઘરમાં રહેલી દસ્તાવેજી પુરાવો સહિતના સામાન્ય એક દિવસ સુરક્ષા સાથે ઘરને ખોલીને બહાર કાઢી લેવામાં આવી હતી। મહેશભાઈ છેલ્લા 20 દિવસથી આ અંગે લડત લડી રહ્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।